નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા માટે ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં આપણે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સ માટે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ વિષયના ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર નંબર 1 ના વિભાગ A અને B ની વિગતવાર સમજૂતી મેળવીશું। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક મહત્વપૂર્ણ બાબતની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ ધોરણ 12 સંબંધિત મહત્વપૂર્ણ વિડીયોઝ 2026 ની બોર્ડ પરીક્ષા સુધી અને આના પછી પણ જે છે તે આપને મળતા રહે। આ સિવાય જણાવી દઉં કે અન્ય ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન્સ તમને નીચે કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા કે પછી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે, તો ત્યાંથી તે તમામ વિડીયોઝને પણ અચૂકથી નિહાળજો। ચાલો મિત્રો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણે અહીંયા સૌથી પહેલા પ્રશ્નપત્રથી, જ્યાં પહેલું પ્રશ્નપત્ર આપણને ગાલા અસાઇનમેન્ટ વર્ષ 2025-26 નું જે છે તે બોર્ડનું નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે, જે માર્ચ 2025 ની પરીક્ષા આધારિત અહીંયા આપણને કીધું છે। સૂચનાઓની અંદર 5 વિભાગો 63 પ્રશ્નો, દરેક પ્રશ્ન જે છે તેને લખતા પહેલા મતલબ ઉત્તર આપતા પહેલા જે છે તે કાળજીપૂર્વક વાંચવાનો છે। વિભાગની સામે લખેલા અંક ગુણ દર્શાવે છે, નવો વિભાગ નવા પાને લખો, આ બધી ફોર્મેલિટીઝ આપણને ખબર છે। સીધે સીધું આપણે જઈએ છીએ સનાતન સત્ય એવા આપણા હંમેશની જેમ વિભાગ A તરફ, જ્યાં બહુ વૈકલ્પિક પ્રશ્નોમાં વિકલ્પો વાળા પ્રશ્નો આપણને 1 થી 20 નંબર સુધીના આપેલા છે। પ્રત્યેક માટે 1 ગુણ, 20 પ્રશ્નો એટલે આપણને મળશે 20 ગુણ। પહેલો પ્રશ્ન છે ભાઈ કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો આકૃતિ દોરવામાં આવે છે અસતત વિતરણ માટે, બરાબર। જ્યારે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત થાય છે ત્યારે જ પહેલા પાને જે છે તે આપણને આપવામાં આવેલું છે। ત્યારબાદ બીજું, આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે? તો વિકલ્પ નંબર ડી કે ભાઈ પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે જે છે તે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી તૈયાર કરે છે। ત્રીજું, માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો કે ભાઈ માનવ વિકાસ આંક એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ નંબર HDI 0 થી લઈને 1 ની વચ્ચે હોય। વિકલ્પ નંબર બી આવી જશે સાચો જવાબ। PQLI ની વાત કરે તો 0 થી લઈને 100 ની વચ્ચે હોય, એ તમારે અહીંયા યાદ રાખવાનું। ચાલો, ત્યારબાદ ચોથું, વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો ભાઈ જેરાલ્ડ મેયરે જે છે તે આ વિધાન રજૂ કરેલું છે કે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન। ચલો, પાંચમા વિકલ્પની વાત કરીએ, ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશના કેટલા ટકા પુરવઠો આયાત કરે છે, મતલબ ઇમ્પોર્ટ કરે છે? તો ભાઈ 70%। છઠ્ઠું, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 1 એપ્રિલ 1935 ના રોજ અહીંયા કરવામાં આવી હતી। 1949 કે તો ત્યારે રાષ્ટ્રીયકરણ થયું હતું, બરાબર। જાન્યુઆરીના સમયમાં 1949 માં રાષ્ટ્રીયકરણ થયું હતું, પરંતુ સ્થાપનાની વાત કરતો 1935, વિકલ્પ નંબર બી। સાતમું, સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? સંસ્કૃત ભાષામાં શબ્દ શું આપ્યો હતો? તો ત્યાં શબ્દ આપણને આપ્યો હતો ભાંડ। ભાંડ એટલે શું? તો કે ભાઈ ભાંડ એટલે ભંડોળ। ભંડોળ એટલે શું? તો કે ભાઈ નાણાંનો પુરવઠો, બરાબર, મૂડીનો જથ્થો। તો નાણાંનો પુરવઠો જે છે તે અહીંયા આપણો આવી જશે સાચો જવાબ। ત્યારબાદ આઠમું, વર્ષ 2013 માં ભારતમાં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? તો કે ભાઈ છત્તીસગઢની અંદર। સૌથી ઓછી વાત કરે તો ગોવા આવશે। નવમું, ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા કઈ યોજના શરૂ કરવામાં આવી? તો વિકલ્પ નંબર સી PMFBY નામની યોજના જે છે તે શરૂ કરવામાં આવી। 10મું, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય? તો વિકલ્પ નંબર ડી ચક્રીય પ્રકારની બેરોજગારી સર્જાય। 11, બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા? ભાઈ રાજકૃષ્ણ સમિતિએ જે તે રજૂ કર્યા હતા। ચલો, ત્યારબાદ 12મા નંબરના વિકલ્પની આપણે ચર્ચા કરી લઈએ દોસ્તો। અહીંયા ખાસ જણાવી દઉં કે હજુ સુધી જો ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર કે પછી @DEX Academy ને ફોલો નથી કર્યું તો અચૂકથી ફોલો કરજો। ઘણી બધી એવી ગુપ્ત સૂચનાઓ છે કે જે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સર જે છે તે આપણે શેર કરીએ છીએ, તો ઇન્સ્ટાગ્રામ પેજને અચૂકથી ફોલો કરી લેજો। આ સિવાય ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ દોસ્તો જે છે તે અચૂકથી કરી લેજો। ચાલો, 12મું, ભારતમાં આયોજનનો આરંભ કઈ સાલમાં થયો? 1951 ની અંદર જે છે તે આયોજનનો આરંભ થયો। 13મું,
ભારતમાં નવી વસ્તી નીતિ 2000 માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી? ડોક્ટર MS સ્વામીનાથનના. વિકલ્પ નંબર સી. 14 ભારતમાં અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે? તો કે ભાઈ નાબાર્ડને સોંપવામાં આવી છે. 15 વિદેશ વ્યાપારમાં કયું સાધન સૌથી ઓછું ગતિશીલ હોય છે? તો કે ભાઈ જમીન. કેમ? મૂડી, નિયોજક શક્તિ અને શ્રમ બધા ગતિશીલ છે, મૂવેબલ છે. જમીન મૂવેબલ નથી. ચલો ત્યારબાદ એક વસ્તુ આમાં બીજી પણ યાદ રાખવાની કે આપણને કે ભાઈ શૂન્ય ગતિશીલતા કોની? તો શૂન્ય ગતિશીલતા પણ કોની આવે? તો કે જમીનની આવે. ચલો લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે? 2 ખાતા હોય છે, બરાબર છે. એમ આપણા અકાઉન્ટની અંદર છે, બિલકુલ એવી રીતે જ અહીંયા આપણે 2 ખાતા હોય છે, ઉદાહરણ જમા બાજુના. પરંતુ અહીંયા આપણે આવક અને વ્યય બરોબર 2 પ્રકારના ખાતા જે છે તે અર્થશાસ્ત્રમાં દર્શાવીએ છીએ. 17 અગરબત્તીનો ઉદ્યોગ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? અગરબત્તી કે ખાખરા કે પાપડ કે અથાણું કે આ બધા શું કહેવાય? તો કે ભાઈ ગૃહ ઉદ્યોગ કહેવાય. ગૃહ ઉદ્યોગનું બીજું નામ શું? તો કે ભાઈ કુટીર ઉદ્યોગ તરીકે પણ આને જે છે તે ઓળખવામાં આવે છે. આ બિલકુલ પણ ભૂલવાનું નથી આપણે. 18 જાહેર ક્ષેત્ર એટલે શું? તો કે ભાઈ સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવતા ક્ષેત્રને જાહેર ક્ષેત્ર કહેવામાં આવે છે. 19 ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 1853માં, બરોબર, મુંબઈથી થાણેની વચ્ચે. ચલો ત્યારબાદ બ્રહ્માસ્ત્ર બનાવવામાં કેટલા લીટર ગૌમૂત્રની જરૂર પડે છે? તો કે ભાઈ 20 લીટર ગૌમૂત્રની જરૂર પડે છે. અહીંયા ચેપ્ટર નંબર 12 પણ આપણે જે છે તે આ વખતે ઉમેરાયું છે, ખાસ તમારે યાદ રાખવાનું છે, બરોબર. તો એમાંથી લીધેલો આ પ્રશ્ન છે. શું છે આ વિગતવાર ચર્ચા? આગળના એક નેક્સ્ટ વિડીયોમાં ડિટેલની અંદર જે છે તે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો ખાસ યાદ રાખીશું ભાઈ 12મું ચેપ્ટર જે છે તે આ વર્ષે અહીંયા આપણને ઉમેરીને આપવામાં આવેલું છે. આગળ વિભાગ બી ની દોસ્તો ચર્ચા કરું એની પહેલા જણાવી દઉં, જેમ કે અગાઉ મેં કીધું કે ભાઈ અન્ય ઘણા બધા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન્સ આપણે કરાવેલા છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક્સ આપેલી છે, ત્યાંથી તે વિડીયોઝને અચૂકથી નિહાળજો. આ સિવાય કયા પ્રકારના વિડીયોઝની આપણને ભવિષ્યમાં જરૂર છે તે પણ ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જે છે તે જણાવવાનો મને પ્રયત્ન કરજો. ચાલો મિત્રો, વિભાગ બી ની આપણે ચર્ચા કરી લઈએ. તો વિભાગ બી ની અંદર એક વાક્યમાં જવાબ આપો વાળા પ્રશ્નો છે. 21 થી 30 નંબરના પ્રશ્નો, પ્રત્યેક માટે 1 ગુણ, 10 પ્રશ્નો 10 ગુણ મળશે. 21 વૃત્તાંશ શોધવાનું સૂત્ર લખો. માર્ચ 2022 માં છેલ્લે પૂછાયું એટલે મહત્વપૂર્ણ પ્રશ્ન. વૃત્તાંશ શોધવાનું સૂત્ર શું? વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય ભાગાકારમાં કુલ મૂલ્ય ગુણાકારમાં શું? 360. આવી રીતે પણ આપણે લખી શકીએ, જે મુજબ આપણને ચોપડીમાં આપેલું છે. પેટા મૂલ્ય ભાગાકારમાં શું? તો કે ભાઈ કુલ મૂલ્ય ગુણાકારમાં 360 અંશ. તો આ શું થઈ જાય? વૃત્તાંશનું સૂત્ર થઈ જાય આપણું. જીવનની ભૌતિક ગુણવત્તાંક PQLI ની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી? માર્ચ 22 જૂન 25 માં પૂછાયેલો પ્રશ્ન. હંમેશા યાદ રાખશું, જીવનની ભૌતિક ગુણવત્તા આંક એટલે PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ ની રજૂઆત પ્રોફેસર મોરિસ ડેવિસ મોરિસ દ્વારા જે છે તે કરવામાં આવી હતી. 23 પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? ભારતનું નાણાં મંત્રાલય, ફાઇનાન્સ મિનિસ્ટ્રી. ચલો ત્યારબાદ 24મા નંબરનો પ્રશ્ન કે કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે? ચાલુ ખાતાની. કેમ? ગમે ત્યારે જમા કરી શકીએ, ગમે ત્યારે ઉપાડી શકીએ. સૌથી વધુ તરલ અને સૌથી વધુ લિક્વિડિટી ધરાવતી થાપણો છે અહીંયા ચાલુ ખાતાની. 25 ગરીબી રેખા એટલે શું? જુલાઈ 23 માં છેલ્લે પ્રશ્ન પૂછાયો હતો. તો કે ભાઈ જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ ઓછામાં ઓછી સપાટી એટલે શું ભાઈ? ગરીબી રેખા. 26 કયા વય જૂથને ઉત્પાદકીય વય જૂથ તરીકે ઓળખવામાં આવે? તો 15 વર્ષથી લઈને 64 વર્ષ સુધીના. મતલબ 0 થી 14 પણ ના આવે અને 65 વર્ષથી ઉપરના હોય તો પણ આવે, 64 વર્ષથી ઉપરના હોય તો પણ આવે નહીં. ઉત્પાદકીય વય જૂથ મતલબ જે લોકો કામ ધંધો કરી શકે, નોકરા કરી શકે એવા લોકો, તો કે 15 થી લઈને 64 વર્ષ સુધીના લોકો. ચાલો ત્યારબાદ ચર્ચા કરીએ. 27 નાબાર્ડનું પૂરું નામ આપો. અંગ્રેજી ગુજરાતી જે તમને ફાવતું એની અંદર આપી શકો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. 28 વિદેશ વ્યાપારનું કદ એટલે શું? જુલાઈ 23 માં છેલ્લે પૂછાયેલો પ્રશ્ન. વિદેશ વ્યાપારનું કદ એટલે દેશની આયાત નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય અને કુલ જથ્થો. 29 નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો માર્ચ 24 અને જૂન 24 માં છેલ્લે પૂછાયેલો આ પ્રશ્ન છે. નાના પાયાના ઉદ્યોગો જે છે તે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. 30 પારિભાષિક શબ્દોનો અર્થ આપો. મિલેટ્સ 12મા પ્રકરણમાંથી જે વધારાનું ઉમેરાયું છે એમાંથી. તો કે ભાઈ જે ધાન્ય સહેલાઈથી પચી શકે એટલે કે હલકા ધાન્ય પાક હોય તેમને મિલેટ્સ કહેવામાં આવે છે. આમ તો મિલેટ્સનો અર્થ બાજરી જે છે તે એવો થાય, પરંતુ અહીંયા સહેલાઈથી પચી જાય અથવા હલકા હોય તેને આપણે મિલેટ્સ કહીએ છીએ. તો મિત્રો આ મુજબ અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સનું ધોરણ 12નું પ્રશ્નપત્ર 1નું વિભાગ A અને B સોલ્વ થઈ જાય છે. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન B અને એકાઉન્ટ વિશેના પણ અગાઉથી વિડીયો તૈયાર કરેલા છે. ઉપર આઈ બટનમાં જાઓ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાઓ, કમેન્ટ બોક્સમાં જાઓ, ત્યાંથી તે વિડીયોઝ જોવા મળી જશે.
આ સિવાય આપણા ક્લાસીસ ડેક્સ એકેડમી ઉપર 50% ફીસ જે છે તે ઓફ કરેલી છે. આપણે 50% ફીની માફી છે. ક્લાસીસ ઉપર જોડાવા માંગો છો તો 8866562578 નંબર ઉપર અચૂકથી સંપર્ક કરજો. હાલ આટલું જ રાખીએ છીએ આ વિડીયોમાં. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક, બાકીના મિત્રો જોડે કરી દેજો વિડીયોને શેર, અને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.